was nothing. I saw you walking just the other day. You turned your head and all I saw was a blank expression. તો ફ્રેન્ડ્સ વાગ્યા છે સવારના 6:30. વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 16 ફેબ્રુઆરી 2025 અને સન્ડે છે. તો બસ જો આજે અમે લોકો જઈએ છીએ અંબાજી, મોટા અંબાજી. તમને બધાને દર્શન કરાવીશ. ઘણા ટાઈમથી જવું હતું પણ જવાતું નહોતું, કારણ કે ભાઈ માતાજીની જ્યારે કૃપા હોય ત્યારે જ આપણે જઈ શકીએ. તો બસ બ્લોગમાં બને રહેજો એન્ડ સુધી, તમને દર્શન કરાવીશ. આજુબાજુ માર્કેટને બધું જોશું આપણે. અને જો તમે ચેનલમાં નવા હોય તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મમ્મીએ મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે નવા નવા ડ્રેસમાં. મમ્મી એવું કીધું કે જેટલી વાર ફરવા લઈએ એટલી વાર નવા ડ્રેસ લઈશું. ફ્રેન્ડ જો અંબાજી જવા માટે નીકળી ગયા છીએ મસ્ત મસ્ત મોર્નિંગના વેધરમાં. તમને બતાવો રોડ. દાદાના દર્શન કરવા જાય બજરંગ બલી. ફ્રેન્ડ જો હિંમતનગર પહોંચી ગયા. બસ હવે અહીંથી 105 કિલોમીટર છે અંબાજી. ફ્રેન્ડ્સ જો ફાઇનલ ઈડર પહોંચી ગયા છે. તમે આની પહેલાંનો મારો એક વિડીયો જોયો છે બધા ફ્રેન્ડ સાથે. ઈડર આવ્યા હતા, ઈડર ગઢ ચડ્યા હતા. ચલો નાસ્તા વાસ્તા કરી લઈ. ચલો તો ફ્રેન્ડ્સ જો કેડબ્રમા વાળા રોડ ઉપર નીકળી ગયા છે અને અહીંયા હોલ્ડ કર્યો નાસ્તા માટે મસ્ત. લોકેશન બતાવો તમને. હોટલ વેટ મેઇન હાઈવે ઉપર જ. ચલો નાસ્તો બાસ્તો કરી લઈ. ગરમા ગરમ મસ્ત નાસ્તો આવી ગયો છે. ભજીયા, કઢી ને ચા આવે છે. અને જો ઘરેથી અમે લઈ આવી ભાખરી. ઘરનો નાસ્તો બહુ મજા આવે. ભાખરી મળી જાય મજા જ આવે. અને મમ્મીની બેસી ગયા. ફ્રેન્ડ્સ ફાઇનલી અંબાજીના મેઇન રોડ પર પહોંચી ગયા છે હીરવાળા. અને આ જો ઇકોમાં જો પબ્લિક આપણે બોડીગાર્ડ હોય ને એમ જાય છે. ત્યારે અહીં મૂકી દીધી છે. પ્રાઇસ લિસ્ટ છે 6 કલાક માટેના પૈસા લીધા. આ સામે અંબાનું મંદિર છે. અમે એમાં જઈએ હવે. અંબાજી આવતા તે તમને ઓઢાને બધું સ્ટાર્ટ થઈ જાય. ચલો જઈએ. હજી આજ સવારનો જેમ વહેલા ટાઈમ છે એટલે બહુ જ ભીડ નથી. સન્ડે છે મને એમાં તો બહુ ભીડ હશે, હજી એટલી લાગતી નથી. ચાલો જઈએ અંદર. જઈએ અહીંથી અંદર. જય મા અંબે. ચાલો બજાર મમ્મી આવી ગયા છે અંબાજી દર્શન કરવા. બસ જો જશો અહીંથી અંદર. આ તો સ્પીડમાં પહોંચી ગયા કેમ? ચલો જઈએ અંદર. ફ્રેન્ડ્સ મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે. હવે અંદર કેમેરા બધું અલાઉડ નથી. તમને ના બતાવી દર્શન પાછળ જ છે. જો બની ફ્રેન્ડ્સ દર્શન કરો તમે માતાજીના રાજાના. જો અંબાજીની માર્કેટ મંદિર પાસે
જો જમી કરીને મસ્ત વડલા નીચે બેસી ગયા હા, ઠંડા છાયામાં જો. ઠંડા છાયામાં. કેવા દર્શન થઈ ગયા ભાઈ? બહુ સરસ દર્શન થઈ ગયા શાંતિથી. ઓ બહુ મજા આવી. મસ્ત અંદર દર્શન થઈ ગયા મસ્ત. આ તો ભીડ ઓછી હતી. હા પરીક્ષા આવે છે ને એટલે ભીડ ઓછી છે, લગ્ન ગાળો છે. અને કુંભના મેળામાં ગયા પબ્લિક બધી. આ બધા અહીંયા ગયા. નકર સન્ડે તો જલ્દી મળે નહીં. તો અને જો અહીંયા જેવા જયમાન તો મસ્ત છાશ મળે છે. તો હજી અમે લોકો ગબ્બર પાસે જે છાશ મળે ને એ પીવા જવાના સ્પેશિયલ. હજી ગબ્બર જાસુ. હા તો આ માસે છાશ છે 10 રૂપિયાનો ગ્લાસ. તો અહીંની જે અંબાજીની પ્રખ્યાત પુદીનાવાળી સોડા. તો ફ્રેન્ડ્સ જો ફાઇનલી બસ અંબાજીથી નીકળીએ છીએ અને ગબ્બર તરફ જઈએ છીએ. અને અહીંયા જુઓ આપણે જે સમય પ્રમાણે અમે જોઈ જો રોપવેમાં જઈ કે પછી ગબ્બર ચડીને જઈ અને પછી અહીંયાથી અમે હોમ રિટર્ન થશું. બાકી બ્લોગમાં બને રહેજો. જો તમને અંબાજીના દર્શન કરાવું. જય મા અંબે, સૌનું ભલું કરજો. મમ્મી અહીંયા જો પર્સની જો ઉભા રહી ગયા છે. જો મમ્મી તમને દેખાય છે. મમ્મી આ ખુરશીમાં બેસી ગયા છે અને રમકડા જેવું જો છે. ફ્રેન્ડ્સ જતા હતા અમે ગબ્બર સાઈડ, પણ મેં કીધું ચલો રસ્તામાં અંદર અંબાજીની અંદરની સાઈડ અંદર આવ્યા ગામમાં. તો જો અહીંયા છે ને માનસરોવર કુંડ છે, હું તમને બતાવું. માનસરોવર કુંડ એ બધી ધર્મશાળાનો હોટલ છે. જો ચલો જઈએ અંદર. ચોલો ક્યાં પવન. અહીંથી એન્ટ્રી નથી અલાઉડ. માનસરોવર કુંડ. હા ચૌલક્રિયા ભવન છે, મતલબ મુંડન માટેનું છે આખું. આ જો વાંચો, શ્રી કૃષ્ણ ભગવાનના ચૌલક્રિયા સંસ્કાર અહીંયા થયેલા છે. એટલે પવિત્ર સ્થળ છે એકદમ. જો આ જૂનો ગેટ છે મંદિરનો, અને આ બધી સાઈડ બજાર છે. હા પાછળનો ગેટ. જય અંબે માં. ફાઇનલી આવી ગયા છે બનાવ્યો. ગબ્બર માતાજીના શક્તિપીઠ. કાજેથી બા નહોતા, આ ગેટ નહોતો. હા ગબ્બર પહોંચી ગયા છે. જો એ તાજી તાજી છાશ. રગડા જેવી. કેવી છે જયદીપ? મસ્ત. ફ્રેન્ડ જો ફાઇનલી જઈએ છીએ ગબ્બર દર્શન કરવા માટે ઉડન ખટારાથી. ચલો જઈએ અંદર. ચલો અંદર જઈએ ઉડન ખટારા માટે. અહીંથી અંદર જવાનું છે. ટિકિટ લઈ લે. આ ટિકિટના રેટ છે. ફ્રેન્ડ જો ફાઇનલી પહોંચી ગયા છે અંદરની સાઈડ. અહીંયા ભીડ જો ઉડન ખટારામાં જવા માટે. અહીંથી ઉપર જવાનું. નવી સિસ્ટમ છે. અહીંયા બધાનો વેલકમ ફોટો પાડી દે છે, પછી કૂપન આપે. રાઈટ અહીં બતાવો તો. પછી આ તમને કેફે જે છે એમાં તમે આપણો જે ત્યાં ફોટો જે પાડ્યો તમને હું બતાવીશ. ફોટો બતાવીશ.
તો જયદીપ ને યશાઈ ઉભા રહી ગયા છે, માતાજીની ચૂંટણી લીધી છે. તો જો અહીંથી ઉપર જવાનું છે, સરસ વ્યવસ્થા સારી છે બધી. અહીંથી ઉપર જશું. ચલો બસ હવે અહીંથી ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે. રોપ ઇઝ રેડી ફોર યુ. ફાઇનલી પહોંચી ગયા છીએ રોપ વે સુધી. બેસી ગયા મસ્ત. એક્સપ્રેસ નહીં જાય ને પગથિયા 1000 પગથિયા નથી કરતા. સ્પીડમાં જાય ને. પહોંચી ગયા એમ કે થોડી વાર હજી ફેરવો તો અહીંથી નીચેનો વ્યૂ એકદમ. ચડવાનો રસ્તો જો આવ્યો. અહીંયા ગાડી પાર્ક કરેલી છે. 7-8 મીટર નો એટલું. મંદિર કઈ બા મંદિર જે આવ્યું વચ્ચે વચ્ચે મંદિર જો. ઓ દેખાય સામે મંદિર છે. મસ્ત છે ને. ચલો હવે મંદિર તરફ જઈએ. વિધિન 2-3 મિનિટ્સમાં તમે પહોંચી ગયા. ફાઇનલી ગબ્બરમાં પહોંચી ગયા છે. હે મામે જય જો માતાજીના દર્શન કરો. મસ્ત દર્શન થઈ ગયા છે. અંબે બસ મસ્ત જો માતાજીના દર્શન થઈ ગયા. હવે નીચે જશું પાછા. પબ્લિક હવન ચાલે છે. ફ્રેન્ડ્સ જો સ્ટુડન્ટ ખટલામાં બહાર આવેલા સીધું આ કેફે છે. જમવાનું બધું મળે છે. ગેમ છે. જો ગબ્બર પાસે મસ્ત આરસની બધી વસ્તુ મળે છે. કાંઈ રસ્તો ને એવું બધું. આખી માર્કેટ છે. અહીંથી અમે એક્ઝિટ થયા. રમકડાની બધી બજાર છે. બહુ ગર્લ્સ છે. ફ્રેન્ડ્સ બહુ મસ્ત દર્શન થઈ ગયા. અંબાજી મંદિરે ગયા, પછી ગબ્બર જઈ આવ્યા. આમ તો અમે કાયમ જતા નથી, પણ આજે થોડુંક ભીડ ઓછી હતી તો વિચાર્યું કે ચલો જઈ આવી. રોપવેમાં ગયા, રોપવેમાં આવ્યા પાછા. અને હવે આમ તમે બહુ ડિસ્ટન્સ ઉપર પગથિયા હોતા નથી. રોપવેમાં આમ ઇઝી છે જવું. એક 125 રૂપીસ છે ટિકિટ અત્યારે, જઈ શકો તમે. બસ જો હવે અહીંથી હવે જઈ શકે હિંમતનગર. 15-20 જેવા પગથિયા છે. હિંમતનગર પહોંચવા આવ્યા, પછી ત્યાંથી અમદાવાદ. અને રોડ સારા છે એટલે કંઈ ચિંતા છે નહીં. આ જો ભાઈ મમ્મીની બેસી ગયા છે. આ મમ્મી દેખાડી. મમ્મી અહીંયા ઊભી ને તો મમ્મી અહીંયા લીધું ને રમકડાને લીધું છે. રમકડા લીધા. જેસીબી હોશિયારી ને બધી બીજું શું લીધું? ગેમ પઝલ્સ ને એવું બધું. પઝલ ગેમ. છોકરા માટે એબીસીડી આવે ને હા એબીસીડી એ કા એબીસીડી અંદર નાખી રિયાસ ને રિયાન માટે બધા. એક આ બોલ ને આવો
તું બોલ વાત કરી દીધી. બસ બ્લોગમાં બની આવો ફ્રેન્ડ્સ. ફાઇનલી ઘરે આવી ગયા. બહુ મસ્ત અંબાજીની ટ્રીપ રહી. આજનો બ્લોગ આ જ એન્ડ કરી દઉં છું. તમે વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, બાય.